રાપર તાલુકાની આંગણવાડી બહેનોનો વિરોધ, મોબાઈલ વિના આપેલા સિમ કાર્ડ પરત કર્યા. રાપર તાલુકાની આંગણવાડી વર્કર બહેનો દ્વારા સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકારે પોષણ ટ્રેકર માટે મોબાઈલ આપ્યા વિના માત્ર સિમ કાર્ડ આપ્યા હોવાથી બહેનોને ઓનલાઈન કામગીરીમાં મુશ્કેલી પડી રહી હતી. છેલ્લા 3 વર્ષથી સરકારી મોબાઈલની માંગ છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા બહેનોએ આજે આઈસીડીએસ કચેરી ખાતે સુપરવાઇઝર બહેનોને સિમ કાર્ડ પરત કર્યા અને જાહેરાત કરી કે હવે ફક્ત ઓફલાઈન કામગીરી જ થશે. સાથે જ હાઈકોર્ટના નિર્ણય મુજબ 24,800 રૂપિયા પગારની અમલવારી પણ હજુ ન થતાં આ મુદ્દે રાજ્યભરમાં આંગણવાડી બહેનો દ્વારા વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. રાપર કચેરીના કેટલાક કર્મચારીઓએ સિમ કાર્ડ પરત ન આપવાની ધમકી આપ્યાનો પણ આરોપ ઉઠ્યો છે. 1/11/2025 અહીંયા રાપર તાલુકાની બધી જ બહેનો ભેગી થયું છે અને આઈસીડીએસ કચેરીમાં ભેગી થયું છે, બરાબર. તો આજે અમે આખા તાલુકાની બહેનો ભેગી થઈ અને સિમ જમા કરાવવા માટે આવ્યા હતા અહીંયા કચેરીમાં. તો સીડીપીઓ મેડમ શ્રી આજે રજામાં હતા, તો અમે જે સુપરવાઇઝરો ઉપર 3 હતા હાજર, એમને અમે સિમ જમા કરાવ્યા છે. આખા રાપર તાલુકાની બહેનોએ સિમ જમા કરાવી દીધા છે, બરાબર. હવે અમારા સિમ જોડે કાંઈ પણ એ લોકો કોઈ નાખે કે શેડસાડી કાંઈ બી સિમ જોડે થાય તો એ લોકોની જિમ્મેદારી રહેશે, અમારી રહેશે નહીં, કારણ કે અમે એ લોકોને સુપરવાઇઝરોની સામે સિમ જમા કરાવી. અમે કોઈનો વિરોધ કરવા માટે નથી આવ્યા, પણ અમારી બસ એક જ માંગ છે કે અમારો જે હાઈકોર્ટનો ડબલ ચુકાદો આવેલો હતો 24,008 દ્વારા અમલ કરવામાં આવ્યા ઉપર સરકારે તમે આમ જોવા જાય તો ઓનલાઈન કામગીરી પણ બહુ સોંપવામાં આવી છે. જેવી રીતના કે આ કેવાયસી કરવું, પછી અત્યારે હમણાં હાલ નવી આવી અપર આઈડી અમારી કામગીરીનું માથું એટલો દબાવ છે ને એના માટે જ સિમ કાર્ડ અમે જમા કરાયા છે. અમારો ચુકાદો વધારો થાય, કોઈ અધિકારીનો વિરોધ અમારે નથી. આખા કચ્છ જિલ્લા ગુજરાતનો આ નિર્ણય છે અને અમારા હક માટે લડી છે.